હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ચિત્રપદાની ધોરણ 6 માં ચિત્રપદાની 1 અને 2 સમજી ચૂક્યા છીએ અને એના ચિત્રો પણ આપણને સમજાયા છે કે પહેલું ચિત્રપદાનીમાં બળદને શું કહેવાય? તો વૃષભ એને તો એ ચિત્રોને આપણે ફરી જોઈ અને પુનરાવર્તન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈ લઈએ. તો જુઓ, ચિત્રપદાની 1 માં એટલે કે ચિત્રો પરથી તમારે હવે સંસ્કૃતમાં એ શબ્દ બોલવાનો છે. તો બોલો મારી સાથે. વૃષભ, વૃષભ, ગર્દભ, મેષઃ, વૃષભ, ગર્દભ, મેષઃ. પછી નોળિયો છે તો નકુલઃ, મોર તો મયુરઃ, કાગડો તો કાકઃ, તાળું તો તાલઃ, દીવો તો દીપઃ, ઘડો તો ઘટઃ, સાપ તો સર્પઃ, મગર તો મકરઃ, દેડકો તો મંડૂકઃ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા એ તમારા માટે નવી ભાષા છે. તમને ગુજરાતી ભાષા આવડે છે, હિન્દી પણ આવડે છે, અંગ્રેજી પણ આવડે છે. હવે સંસ્કૃત ભાષા એ તમારા માટે નવી છે તો એના શબ્દોના શબ્દ ભંડોળ તમારી પાસે છે નહીં. એટલે આપણે આ શબ્દો જોવાના છે. જેમ કે ગુજરાતીમાં તમને કહેવામાં આવ્યું કે આ શું છે? તમે કહેશો પેન્સિલ. હા, તો આ પેન્સિલ એને ગુજરાતીમાં નામ આપેલું છે પેન્સિલ, બરોબર? તો એવી રીતે સંસ્કૃતમાં તમને કોઈ પણ શબ્દના નામ સંસ્કૃતમાં આવડતા નથી. તો બળદ, બળદને સંસ્કૃતમાં શું કહેવાય? વૃષભ. શું કહેવાય? વૃષભ. હવે ગધેડો, તો ગધેડાને સંસ્કૃતમાં કહેવાય ગર્દભ. ગધેડાને શું કહેવાય? ગર્દભ. હવે ઘેટું, મેષઃ. નોળિયાને શું કહેવાય? નકુલઃ. મયુરઃ એટલે મોર, કાકઃ એટલે કાગડો, તાલઃ એટલે તાળું. હવે તમે ગમે તે કાગડો ગમે ત્યાં જુઓ તો તરત જ ખબર પડી જવી જોઈએ કે કાગડો. બળદ તો વૃષભ, ગધેડું જુઓ તો ગર્દભ, ઘેટું જુઓ તો મેષઃ. આવી રીતે શબ્દો તમે તમારા વ્યવહારિક ઉપયોગમાં લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગેમ રમવાની છે. ગેમ પહેલા આ શબ્દો જોઈ લઈશું, પછી એ ગેમ હું તમને સમજાવીશ, બરોબર ને? તો ચાલો જોઈએ. કાકઃ એટલે કાગડો, તાળું તો તાલઃ, દીવો તો દીપઃ, ઘોડો તો ઘટઃ, સાપ તો સર્પઃ, મગર તો મકરઃ, દેડકો તો મંડૂકઃ. હવે ચિત્રપદાની 1 ના જે પણ શબ્દો છે, જે પણ 12 શબ્દો છે એ અકારાંત પુલ્લિંગના શબ્દો છે. શું છે? અકારાંત પુલ્લિંગના. પૂછે કેશકઃ, આવું પૂછાય. કેશકઃ, કેશકઃ તો એષ વૃષભ. હવે એવું પણ પૂછે, ચિત્ર ચોંટાડેલું હોય તમને બળદનું,
મેષ લખેલું હોય, નકુલઃ લખેલું હોય તો તમને ખબર હોવી જોઈએ કે બળદને વૃષભ કહેવાય. સમજાયું ને? એટલે ઓપ્શનમાં પણ પૂછાઈ શકે. અને શેમાં તો સંસ્કૃતના શબ્દો આપેલા હોય એના ગુજરાતીમાં પણ લખવાના, અને ગુજરાતી શબ્દ આપેલો હોય તો એનો સંસ્કૃત શબ્દ પણ તમને આવડવો જોઈએ. એવો પૂછે પ્રશ્ન કે અકારાંત પુલ્લિંગના શબ્દો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ અકારાંત પુલ્લિંગના શબ્દો છે. વળી પાછું અકારાંત પુલ્લિંગ એટલે શું? તો ગુજરાતી ભાષામાં જેમ તમે પુલ્લિંગ શબ્દો, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એવા શબ્દો તમે સમજી ચૂક્યા છો. પુલ્લિંગ શબ્દો, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આ ત્રણે ત્રણ સંસ્કૃતમાં પણ આવે. પુલ્લિંગ શબ્દો યાદ રાખજો, અકારાંત પુલ્લિંગ જેની પાછળ અ આવેલો છે. વૃષભ અ બોલાય, બરોબર? એટલે તમે જોશો તો બધાની પાછળ વિસર્ગ આપેલો છે. વૃષભ અ બોલાય છે, બરોબર? તો ચિત્રપદાની એકના 12 શબ્દો ના તમને સંસ્કૃત આવડવા જોઈએ. દેડકો મંડુક, મગર મકર, દીવો દીપ, સાપ સર્પ, બળદ વૃષભ, ગધેડો બોલો ગર્દભ. સરસ, મારી સાથે બોલજો. ઘેટું મેષ, નોળિયો નકુલ, વાસ વાહ વાહ સરસ આવ્યું ને. મોર મયુરઃ, કાગડો કાકઃ. સરસ, તમે ખૂબ સુંદર રીતે તમે ઘરે ભણી રહ્યા છો અને તે પણ મા બાપની મદદ સાથે. ખરેખર ગર્વ થાય છે કે તમે નવો વિષય સમજ્યા છો અને નવા વિષયને ખૂબ સરસ રીતે તમે લખો છો. વર્કશીટમાં પણ તમે ખૂબ સુંદર માર્ક્સ લાવ્યા છો. અને શ્લોક તમે મોઢે કરવાનું ભૂલતા નહીં. હા, તો આ બધા જ શબ્દોને તમે રોજ વાંચતા રહેજો. તો જુઓ, તાળું એને કહેવાય તાલઃ, દીવો તો દીપઃ, ઘડો તો ઘટઃ, બરોબર? હવે ચિત્રપદાની 2 ના શબ્દો. તો ચિત્રપદાની 2 એટલે કે ચિત્ર જોઈ અને આપણે શબ્દો સમજવાના છે. તો ચાલો ચિત્ર જોઈએ, ફરીથી પુનરાવર્તન કરી લઈએ. કેમ કે પુનરાવર્તન કરીશું તો જ આપણને યાદ રહેશે. તો જુઓ, તો પહેલું ચિત્ર આપણને છે કન્યા, પછી ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, પુષ્પાધાની. સાડીને શું કહેવાય? સાટિકા. ઘડિયાળને કહેવાય ઘડી. ચકલીને કહેવાય ચટકા. નદીને કહેવાય નદી. ચૂલાને કહેવાય ચૂલી. પેટીને કહેવાય પેટિકા. અને ચાવીને કહેવાય કુંચિકા. તો અહીંયા જોઈએ આપણે કન્યા એટલે છોકરી. કન્યા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ. ઉત્પીઠિકા એટલે ટેબલ. તમે ગમે ત્યારે છોકરીને જુઓ ત્યારે સંસ્કૃત શબ્દ યાદ આવી જવો જોઈએ કે કન્યા. ચકલીને જુઓ તો ચટકા. ટેબલ જુઓ તો ઉત્પીઠિકા. વેલ તો લતા. હવે એવું પૂછાય કે 3 પશુના નામ સંસ્કૃતમાં આપો. તો છે ઘણા બધા. વૃષભ, મેષ, ગર્દભ થઈ ગયા. હવે એવું પૂછાય પક્ષીના નામ આપો. પક્ષીના નામ આપો. તો છે આપણી પાસે મયુરઃ, કાકઃ, ચટકા છે ને. તો ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા એટલે વેલ. જે વેલ ઝાડ પર ચડે છે એને લતા કહેવાય. થાળી જે ઘરના ઉપયોગમાં આવે છે એ થાળીને કહેવાય સ્થાલિકા.
શું કહેવાય? સ્થાલિકા. ફૂલદાની. ફૂલદાની જે સરસ મજાની સુશોભન માટે આપણે મૂકીએ છીએ એ ફૂલદાનીને કહેવાય પુષ્પાધાની. સંસ્કૃતમાં શું કહેવાય? પુષ્પાધાની. સાડી. સાડીને શું કહેવાય? સાટિકા. કેટલા બધા શબ્દો આવડી ગયા તમને? જે તમારા ઘડિયાળમાં ઘડિયાળ છે ને એ ઘડિયાળને સંસ્કૃતમાં શું કહેવાય? ઘટી. શું કહેવાય? ઘટી. હવે ચકલીને શું કહેવાય ભાઈ? ચટકા. ચટકા. ચટકા એટલે ચકલી. હવે નદી. નદીને સંસ્કૃતમાં નદી કહેવાય. હવે ચૂલો. ચૂલાને કહેવાય ચૂલ્લી. શું કહેવાય? ચૂલ્લી. પેટી. પેટી એને કહેવાય પેટિકા. શું કહેવાય? પેટિકા. હવે તાળું પણ આવ્યું, ચાવી પણ આવી ને તાળું અને તાળવ કહેવાય અને ચાવીને કહેવાય કુંચિકા. શું કહેવાય સંસ્કૃતમાં? કુંચિકા. કેટલા બધા શબ્દો તમારી પાસે થયા? 24 શબ્દો તમને આવડ્યા. બોલો. હવે યાદ રાખવાનું કે ચાવી, કુંચિકા, ચૂલ્લી, ચૂલો, બરોબર, તાળું, તાલહ, મેષ, ઘેટું, ગર્દભ, ગધેડો, વૃષભ, બળદ. હવે આ જે ચિત્રપદાની 2 છે એના શબ્દો છે આકારાંત કે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. સમજીએ. કન્યા. આમાં આ બોલાય છે. જુઓ બધા પાછળ આ બોલાય છે. જુઓ એક આ શું બોલાય છે? આ એટલે આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. સારી કેવી? બરોબર. આકારાંત સ્ત્રીલિંગના શબ્દો પૂછાય તો બધા જ યાદ રાખવાના. બરોબર. અકારાંત પુલ્લિંગના શબ્દો બધા જ છે. આકારાંત સ્ત્રીલિંગના શબ્દો કુંચિકા, પેટિકા, ચટકા, કન્યા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, બરોબર, સાટિકા. પાછળ આ આવે છે. હવે બીજા જે આ છે પુષ્પાધાની ઈ આવે છે. પાછળ શું આવે છે? ઈ. ગટી આની પાછળ પણ ઈ આવે છે. નદી આની પાછળ પણ ઈ આવે. ચૂલ્લી આની પાછળ પણ ઈ આવે. બરોબર. આ જે શબ્દો છે એ કયા શબ્દો છે? તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. શું છે? ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. આપણે શીખ્યા અકારાંત પુલ્લિંગ શબ્દો બધા જ, આકારાંત સ્ત્રીલિંગ શબ્દો અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? હવે ઓપ્શનમાં પણ પૂછાય, ચિત્ર ચોંટાડેલું હોય અને પૂછે કે આ ચિત્રમાં કયું પશુ છે તો તમને આવડવું જોઈએ. આ ચિત્રમાં કયું પક્ષી છે? ચકલીનું ચિત્ર ચોંટાડેલું હોય અને પૂછે કે આ કયા પક્ષીનું ચિત્ર છે? ઓપ્શન નીચે આપેલા હોય, કાકો, મકર, ચટકા. તો ચટકા એટલે ચકલી. બરોબર. હવે તમને અહીંયા સમજાયું ને? ચિત્રપદાની 2માં અકારાંત, આકારાંત સ્ત્રીલિંગ શબ્દો, ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. બરોબર. એવું પણ પૂછાય કે એશા ચટકા. તો આ ચકલી છે. શું પૂછે? એશાનો અર્થ થાય આ ચકલી છે. બરોબર. એશા કા પ્રશ્ન પૂછે કે એશા કા તો એશ અહીંયા પુલ્લિંગ છે એટલે એશા આવશે. એશ કહ તો એશ મયુર. હવે એવું પૂછે એશા કા તો તમારે લખવાનું એશા લતા કે એશા ઘટી. બરોબર.
એશા લતા કે એશા ઘટી. આમાં એશાથી પ્રશ્ન પૂછાય અને આમાં એશહથી પ્રશ્ન પૂછવામાં આવે. સમજાયું ને તમને? એશહનો અર્થ થાય આ, એશાહા એ સ્ત્રીલિંગ માટે વપરાય છે. હવે તમને ચાવીનું ચિત્ર આપેલું હોય, ચાવી દોરેલી હોય સરસ મજાની, અને બરોબર તો પૂછે કે આ શાનું ચિત્ર છે? નીચે ઓપ્શન આપેલા હોય કે ચટકા, મંડોકઃ, મકરઃ, કુંચિકા. તો સમજાય ને કે આ શાનું ચિત્ર છે? તો કુંચિકા. આવી રીતે ચિત્રો પરથી પ્રશ્નોત્તર આવડે ને, અને આ રીતે તમને અક્ષરમાં પણ પૂછાઈ શકે તો આવડે ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે ચિત્રપદાની 1 અને 2 તમને સમજાયું હશે, બરોબર? તો આ રીતે તમારે CWની નોટમાં ચિત્રપદાની 1 અને 2 એ લખવાના છે. જો ગુજરાતી અર્થ આપે તો પણ સમજ પડે, અને અંગ્રેજી સંસ્કૃત અર્થ આપે, સંસ્કૃત અર્થ આપે તો પણ તમને સમજ પડવી જોઈએ. સંસ્કૃતનું ગુજરાતી કરતાં આવડવું જોઈએ, ગુજરાતીનું સંસ્કૃત કરતાં પણ આવડવું જોઈએ. તો ચિત્રો પરથી તમને પ્રશ્નો પણ આવડે, ઓપ્શનમાં પૂછાઈ શકે. પછી તમને બીજું કે એવું પણ પૂછાય કે ચિત્રો આપેલા હોય અને તમારે કહેવાનું હોય પછી કન્યા, તો એનો અર્થ શું થાય? છોકરી લખેલું હોય. પ્રશ્નમાં પણ પૂછાય કે છોકરીનો સંસ્કૃત અર્થ આપો, તમને આવડવું જોઈએ. થાળીનો સંસ્કૃત અર્થ આપો તો સ્થાલિકા, બરોબર? હું તમને આવડવું જોઈએ. સમજાયું ને? 24 શબ્દો તમને આવડી ગયા હશે. તો અહીંયા આપણે અકારાંત પુલ્લિંગ, ઈકારાંત સ્ત્રીલિંગ, આકારાંત સ્ત્રીલિંગના શબ્દો અહીંયા સમજ્યા, બરોબર? ફૂલદાનીને શું કહેવાય? પુષ્પાદાની. સાડીને સાટિકા, થાળીને સ્થાલિકા, વેલને લતા, ઉત્પીઠિકાને શું કહેવાય? ટેબલ, છોકરી, કન્યા, ચાવી, કુંચિકા, પેટી, પેટિકા, ચૂલી, ચૂલો, નદી, નદી, ચકલી, ચટકા, ઘડિયાળ, ઘટી, બરોબર? આ રીતે તમારે ચિત્રો પરથી તમને કેટલા બધા શબ્દો આવડી ગયા સંસ્કૃતના? 24 શબ્દો તો તમને આવડી જ ગયા. બોલો કેટલા શબ્દો આવડી ગયા? 24. હવે આપણે ચિત્રપદાની 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો ત્યારે એક શબ્દ 5 વાર લખી અને મોઢે કરજો વિદ્યાર્થી મિત્રો. લખજો જેથી તમને આવડે, નહીં તો વર્કશીટમાં પણ તમે ભૂલ કરશો. એટલે વર્કશીટમાં ખાસ ધ્યાન રાખી અને લખજો. સરસ લખો છો, પરંતુ એક ભૂલ છે. શું? તો ઉપરની લીટીને અડાડીને લખવાનું, પ્લસ કોઈ પણ શબ્દ હોય તો એને સમજી અને લખવાનું. શ્લોક પૂછાય તો શ્લોક પણ તમારે અલ્પવિરામ પૂર્ણવિરામ કરવું પડે, નહીં તો એનો માર્ક કપાઈ જાય, બરોબર? હવે ચિત્રપદાની 3, ચિત્રપદાની 3 તો ચાલો સમજીએ વિદ્યાર્થી મિત્રો. ચિત્રપદાની 3માં શું છે? તો ચિત્રપદાની 3 તમને આ પ્રમાણે આપેલું છે, ચિત્રો આપેલા છે. જુઓ તો પહેલું ચિત્ર છે રત્નમ. શું છે? રત્ન. રત્નમ. રત્નને સંસ્કૃતમાં કહેવાય રત્નમ. તો લખીએ આપણે રત્નમ એટલે રત્ન. સમજાયું? હવે અત્યારે
ચોમાસું છે, વરસાદ પડે છે એટલે આપણે છત્રીનો ઉપયોગ ખૂબ કરીએ છીએ. તો છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? શું કહેવાય? છત્રમ. શું કહેવાય? છત્રમ. છત્રી. તો ચાલો દોરીએ. છત્રમ એટલે છત્રી. સમજાયું? હા, બે શબ્દો તો તમને આવડી ગયા. રત્ન એટલે રત્નમ અને છત્રી એ છત્રમ. બરોબર. હવે ફૂલ, કોઈ પણ ફૂલ હોય, ફૂલ એને શું કહેવાય? પુષ્પમ. જુઓ તો અહીંયા સરસ મજાનું ગુલાબનું ફૂલ આપેલું છે. જુઓ, એટલે ફૂલને શું કહેવાય? ફૂલને કહેવાય પુષ્પમ. શું કહેવાય? પુષ્પમ. ફૂલને કહેવાય પુષ્પમ. તો ફરીથી રત્નમ, છત્રમ, પુષ્પમ. તો લખીએ આપણે. સરસ મજાનું ફૂલ દોરીએ આપણે. ચાલો, ફૂલ. ફૂલ એને કહેવાય પુષ્પમ. ફૂલ. સમજાયું? હા. તો આપણે આગળ જોઈએ. પેન્ટ. પેન્ટને શું કહેવાય? જુઓ તો, પેન્ટ. પેન્ટને કહેવાય ઉરુકમ. પેન્ટને શું કહેવાય? પેન્ટ. એને કહેવાય ઉરુકમ. પેન્ટને કહેવાય ઉરુકમ. તો લખીએ આપણે પેન્ટ. ઉરુકમ. પેન્ટ. 4 શબ્દો થઈ ગયા આપણી પાસે. ફરીથી જોઈ લઈએ. તો જુઓ, રત્નમ એટલે રત્ન, છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ. પૂછાય કે પેન્ટને સંસ્કૃતમાં શું કહેવાય? તો ઉરુકમ. ફૂલ તો પુષ્પમ, છત્રી તો છત્રમ, રત્ન તો રત્નમ. બરોબર. હવે આપણે જે રૂપિયો વાપરીએ છીએ, પૈસા, એને કહેવાય ધનમ. જુઓ, શું કહેવાય? ધનમ. પછી ચોપડી તમારા હાથમાં જે છે એને કહેવાય પુસ્તકમ. ધનમ, પુસ્તકમ. પછી લસણ એને કહેવાય લસુનમ. પછી સંચો, સીવણયંત્ર, સીવવાનો સંચો એને સીવણયંત્રમ. વિમાન તો વિમાનમ. ચાલો ત્યારે લખીએ. ચાલો, ધનમ પૈસા. બરાબર. 1 રૂપિયાનો સિક્કો એટલે ધનમ. ધનમ.
બરોબર, ધનમ એટલે પૈસા. સમજાયું? હવે ચોપડી. ચોપડીને શું કહેવાય? મારા હાથમાં ચોપડી છે. ચોપડીને શું કહેવાય? પુસ્તકમ. ચોપડીને શું કહેવાય? પુસ્તકમ. ચોપડીને પુસ્તકમ કહેવાય. સરસ. તો લખીએ આપણે ચોપડી પુસ્તકમ. બરોબર. હવે લસણ. તો લશુનમ. લશુનમ ને કહેવાય લસણ. સીવન યંત્રમ. સીવન યંત્રમ. સીવવાનો સંચો. અને વિમાન એને કહેવાય વિમાનમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી જોઈ લઈએ. રત્નમ. રત્નમ એટલે રત્ન. છત્રમ છત્રી. પુષ્પમ ફૂલ. ઉરુકમ પેન્ટ. ધનમ પૈસાને શું કહેવાય? ધનમ. હવે જ્યારે પણ છત્રી હાથમાં આવે ત્યારે તમારે જોઈ લેવાનું. છત્રમ પૈસા હાથમાં આવે તો ધનમ. પેન્ટ જુઓ તો ઉરુકમ. સમજાયું? ચોપડી જુઓ તો પુસ્તકમ. લસણ મમ્મી લસુનમ લાય તો એવું કહેવાનું. સીવવાનો સંચો તો સીવન યંત્રમ. વિમાન જુઓ તો સંસ્કૃત શબ્દ તરત જ યાદ આવી જવો જોઈએ. વિમાનમ. બીજા 3 જોઈ લઈએ આપણે. જે બસમાં આપણે જઈએ છીએ ને એ બસને સંસ્કૃતમાં શું કહેવાય? તો લોકયાનમ. લોકયાનમ એટલે બસ. લોકયાનમ એટલે બસ. હવે પાટિયું છે. પાટિયાને શું કહેવાય? કૃષ્ણ ફલકમ. જુઓ બસ. બસને કહેવાય લોકયાનમ. પાટિયુંને કહેવાય કૃષ્ણ ફલકમ. અને બળદગાડું તો શકટમ. શકટમ. ફરીથી જોઈ લઈએ. રત્નમ. છત્રમ. ફૂલ એટલે પુષ્પમ. ઉરુકમ. ધનમ. પુસ્તકમ. લશુનમ. સીવનયંત્રમ. વિમાનમ. લોકયાનમ. કૃષ્ણફલકમ અને શકટમ. શકટમ એટલે બળદગાડું. તો ચાલો લખીએ આપણે. લોકયાનમ પછી કૃષ્ણફલકમ. ઉપર લખીએ કૃષ્ણફલકમ. પાટિયું દોરેલું હોય કે પાટિયું આપેલું હોય તો એને શું કહેવાય? કૃષ્ણફલકમ. કાળું પાટિયું. બરોબર. હવે બળદગાડું. બળદગાડાને શું કહેવાય? શકટમ. સમજાયું ને? ફરીથી એકવાર. શકટમ એટલે બળદગાડું. શકટમ એટલે બળદગાડું. શું આવશે? શકટમ એટલે બળદગાડું. કાળું પાટિયુંને કહેવાય કૃષ્ણફલકમ. બસને કહેવાય લોકયાનમ. વિમાન વિમાનમ. સીવવાનો સંચો સીવનયંત્રમ. લસણ
પુષ્પમ, રત્નમ તો રત્ન, બરોબર. હવે આ જે આપણે શબ્દો શીખ્યા એને અકારાંત નપુંસકલિંગના શબ્દો છે આ બધા. અકારાંત નપુંસકલિંગ શું છે? અકારાંત નપુંસકલિંગ, જેની પાછળ બધા પાછળ મ આવે છે. જો અકારાંત નપુંસકલિંગ આ શબ્દો કયા છે? અકારાંત નપુંસકલિંગના શબ્દો. હવે આપણે પુલ્લિંગ શબ્દો શીખ્યા, આકારાંત સ્ત્રીલિંગ શબ્દો શીખ્યા, ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દો શીખ્યા અને આ બધા જ અકારાંત નપુંસકલિંગના શબ્દો છે. તો સમજાય છે ને કે બળદગાડાને શું કહેવાય? શકટમ, કાળું કાઢ્યું પ્રશ્ન ફલકમ, લોકયાનમ બસ, વિમાન વિમાનમ, સીવવાનો સંચો સીવન યંત્રમ, લસણ લસુનમ, ચોપડી પુસ્તકમ. સમજાય છે ને? પૈસા એને કહેવાય ધનમ, પેન્ટ ઉરુકમ, ફૂલ પુષ્પમ, છત્રી છત્રમ, રત્ન રત્નમ. તો અહીંયા ચિત્રપદાની 3 ના શબ્દો એટલે કે ગુજરાતી અર્થ, ચિત્ર પરથી સંસ્કૃત શબ્દોની આપણે સમજ મેળવી અને ગુજરાતી અર્થ પણ આપણે સમજ્યા. હવે આપણે ચિત્રપદાની 1, 2 અને 3ની સમજ મેળવી ચૂક્યા વિદ્યાર્થી મિત્રો. હવે તમારી પાસે ઘણા બધા શબ્દો થઈ ગયા. 24 પહેલા અને બીજા આ 12 છે, બરોબર. એટલે બધા શબ્દો તમારે નોટમાં આવી રીતે એકવાર લખવાના અને એક શબ્દ 5 વાર તમારે લખવાનો છે. લખશો તો જ યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. લખવામાં આળસ કરતા નહીં, લખશો ને. હવે હું તમને કહેતી હતી ગેમ માટે, હે ને? તો ગેમ કેવી રીતે રમવાની? એ ક્લાસરૂમમાં રમતા હતા, પણ હવે તો તમે ઘરે છો, તો ઘરે કેવી રીતે રમીશું? તો જો સમજાવું છું, હને? ધ્યાન રાખજો કેવી રીતે રમવાની છે. તો મમ્મી પપ્પા એક બાજુ, તમે એક બાજુ, બંને જણા ને 2 ભાગ પડી ગયા, બરોબર. હવે મમ્મી પપ્પા ગુજરાતી બોલશે કે પેન્ટને શું કહેવાય? તમારે કહેવાનું ગુરુકમ, બરોબર. મગર મકરહ, બળદ વૃષભ, બરોબર. જેને નહીં આવડે એને ચડશે ટીકી, બરોબર ને. હવે તમારા ઘરમાં તમારી બેન હોય તો એને બોલવા બેસાડવાની અને બરોબર કે ભાઈ તું ગુજરાતી બોલ, મેં સંસ્કૃત બોલીએ, એમ 2 બાજુ 2 પાર્ટ પાડી અને તમારી ગેમ રમવાની છે. તમને ન આવડતા ઘણા બધા સંસ્કૃત શબ્દો રમત સાથે આવી જશે વિદ્યાર્થી મિત્રો, અને તમને ભાર પણ નહીં લાગે. અત્યારે તમે કેવું સુંદર રીતે ભણો છો, થેલાનો ભાર નહીં ને સરસ મજાનું ઘેર બેસી અને તે લખો છો અને મહેનત કરો છો. એમ તમને રમત કરતાં કરતાં તમને ઘણા બધા શબ્દો આવડી જશે. તો રમશો ને આ ગેમ, મને ખબર છે તમે બધા રમશો ને તમને પણ આવડશે ને તમારા મમ્મી પપ્પાને પણ આવડશે. બોલો તો છો ને? ગેમ રમશો ને? પ્રોમિસ? હા. તો ચાલો ત્યારે ફરી મળીશું ને ત્યારે હું કહીશ કે તમને કેટલા શબ્દો આવડ્યા. તો તમારે મને કહેવાનું કે અમે ગેમ રમ્યા હતા, અને હું તમને કહીશ કે ગેમ રમ્યા હતા તમે, બરોબર. તો ગેમ રમશો ને? હા. તો આવી ગેમ તમે ઘરે રમજો, મજા પડી જશે અને તમને શબ્દો પણ આવડશે ઘણા બધા સંસ્કૃતના. તો ચાલો ત્યારે ચિત્રપદાની 1, 2 ને 3 માં ઘણા બધા શબ્દો આવી ગયા છે. તો શબ્દોની તમે ગેમ રમજો અને CWની નોટમાં લખજો 5 વાર એક શબ્દ અને 1 વાર આ રીતે. ચાલો ત્યારે આજે આપણે આ સંસ્કૃતનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્રપદાની 1, 2 અને 3માં સમજ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતનો વિડીયો જોયા બદલ આભાર.